તો હવે આગળ જોઈએ બાબાનો દરબાર અંધશ્રદ્ધા કે પછી ચમત્કાર. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યો. અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપ પર એકલધામ આશ્રમના મહંતે નિવેદન આપ્યું. અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને મંચ પર ન આવવા દેવા જોઈએ તેવું યોગી દેવનાથ બાપુએ નિવેદન આપ્યું છે. ધર્મના મંચ પરથી અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને દૂર રાખવા જોઈએ. સાથે પણ કહ્યું ધૂણવાવાળા ભુવાને મંચ પરથી દૂર રાખવા જોઈએ અને ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મનો સારો પ્રચાર કરે છે તેવું પણ કહ્યું. તો ગઈકાલે બાબાનો દરબાર એ રાજકોટમાં યોજાયો હતો અને કેટલાક દ્રશ્યો જે સામે આવ્યા તેના કારણે ઘણા બધા સવાલો પણ ઉભા થયા અને એ સવાલ એ છે કે આ ધર્મના નામે શું અંધશ્રદ્ધા છે કે પછી કોઈ ચમત્કાર છે? તો હવે બાબાનો દરબાર અંધશ્રદ્ધા કે ચમત્કાર આ સવાલ અને યોગી મહંત અને તેમણે એક નિવેદન આપ્યું છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર થયો, અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ પણ લાગ્યો અને ફેલાવવાના આક્ષેપ પર એકલનાથ એ ધામના મહંતે આ નિવેદન આપ્યું છે. યોગી દેવનાથ બાપુ તેમણે કહ્યું કે અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને મંચ પર ન આવવા દેવા જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મનો સારો પ્રચાર પ્રસાર કરે છે અને દેશ અને વિદેશમાં જે ધર્મમાં આપણે જન્મ લીધો છે અને એનો મન લાગે છે પ્રચાર પ્રસાર થવો જોઈએ અને સનાતનને આગળ વધવો જોઈએ. અને આપ વાત કરો છો કે એ મંચ ઉપરથી જે અંધશ્રદ્ધા ફેલાવવાનો છે, તો મને લાગે છે કે આવા જો અંધશ્રદ્ધા ફેલાવતા હોય આવા લોકોને એ મંચ પાસે નહીં આવવા દેવો જોઈએ. કેમ કે એ મંચને લાખો લોકો ફોલો કરતા હોય છે અને લાખો લોકો ફોલો કરતા હોય તો ત્યાં સામે જો અંધશ્રદ્ધા ફેલાવતા હોય લોકો એને જોવે તો અને એને લાગે કે આ પણ ધર્મ છે, એટલે આવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી ધર્મની હાનિ થાય અથવા અંધશ્રદ્ધા સમાજને પહોંચે. એટલે કોઈ બી મંચો, આ તો ધીરેન્દ્ર શાસ્ત્રીનો મંચો, અન્ય પણ કોઈ મંચો જો ધર્મનો મંચો, ધર્મના મંચથી આવી અંધશ્રદ્ધાનો કોઈ પણ કામ થવું નહીં. ધર્મ છે એને ધર્મ જ કેવો. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં ધૂણવાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. પાટીદાર અગ્રણીએ ધૂણવા મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે દિવ્ય દરબારમાં જે કંઈ પણ ચમત્કારો જોવા મળ્યા એ બધું જ પૂર્વ નિયોજિત હતું. બાબા બાગેશ્વર દિવ્ય દરબારના ઓઠા હેઠળ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ અંધશ્રદ્ધા ફેલાવવામાં કાલે તેમને સફળતા મળી હતી. તો બીજી બાજુ કથાના આયોજક મંગેશ દેસાઈએ કહ્યું કે ભૂત પિશાચનું ગીતામાં સ્વીકાર્યું છે. કોઈના શરીરમાં ભૂત આવી શકે છે. આપણે ઘરે હવન કરીએ ત્યારે બીડું હોમવા સમયે પણ માતાજી પરચો દેખાડતા હોય છે. એક કથાના બહાને દરબાર યોજે છે અને આ દરબારમાં ડાકીની, સાકીની, પિચાસીની, પ્રેતાત્મા વગેરેને બોલાવીને ધૂણાવે છે, જેથી અંધશ્રદ્ધાળુઓ ઉપર ધારી અસર થાય અને આજે એ ધારી અસર કરવામાં સફળ રહ્યા. ભૂત પિશાચનું વર્ણન ગીતાજીમાં પરમાત્માએ પણ આપેલું છે. પ્રેતમાં સૌથી મોટું પ્રેત પણ છે, વૃક્ષમાં પીપળ પણ છે, પર્વતમાં હિમાલય પણ છે. પરમાત્માએ પણ ગીતામાં સ્વીકારેલું છે કે ભૂત પ્રેતનો વાસ આત્મા તરીકે આ સમગ્ર વિશ્વમાં હોય છે.